નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। દિવસે ને દિવસે આપણા દેશ, રાજ્ય અને શહેરમાં ક્રાઇમ રેટ વધતો જાય છે। દરરોજ દેશના અલગ અલગ રાજ્યો, શહેરો અને વિસ્તારોમાં ચકચારી અને હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવતી જ રહે છે। આવી જ કેટલીક ઘટનાઓ જે આજે આખા દિવસ દરમિયાન આપણા રાજ્ય, શહેર અને વિસ્તારમાં બની છે, તેવી અમુક ઘટનાઓની વિગતવાર માહિતી હું તમને આપણા આજના આ પ્રોગ્રામમાં વિસ્તારપૂર્વક જણાવીશ। તો વાત કરીએ પહેલા આપણા સુરતની। તો સુરતમાં ગુજ સિટોકના આરોપીનો રિકન્સ્ટ્રક્શન દરમિયાન તેના ઘરમાંથી સર્ચ કરતા 23 જીવતા કાર્ટૂઝ મળી આવ્યા હતા। જી હા, પોલીસને એક મોટી સફળતા મળી છે। સુરતમાં એક કુખ્યાત આરોપીના ઘરેથી એક નહીં, બે નહીં, પરંતુ 23 જીવતા કાર્ટૂઝ મળી આવ્યા હતા। તે વાત કંઈક આ પ્રમાણે છે। સુરતમાં ગુજ સિટોકના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું, જેમાં સજ્જુ કોઠારી અને તેના ભાઈનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને તેમના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। ઘરનું સર્ચ ઓપરેશન કરતા પોલીસને 23 જીવતા કાર્ટૂઝ અને એક મેગઝીન મળી આવ્યા હતા। વોશિંગ મશીનમાં બધું છુપાવ્યું હતું। વોશિંગ મશીનમાં કાર્ટૂઝ અને મેગઝીન છુપાવી હતી। પોલીસે તેનો પણ અલગથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં સજ્જુ કોઠારી માથાભારે આરોપી છે। તેણે પોતાના જ ભત્રીજા પર પિસ્તોલ તાકી હતી અને 50 લાખની ઉઘરાણી માટે તે પિસ્તોલ તાકી હતી। પિસ્તોલ તો સજ્જુ કોઠારી પર 2 ગુજ સિટોકના ગુના દાખલ કરવામાં આવ્યા છે। પોલીસે સજ્જુ અને તેના ભાઈની ધરપકડ કરી છે। સજ્જુ કોઠારી અને તેના ભાઈનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું હતું। આટલી મોટી માત્રામાં મેગઝીન અને કાર્ટૂઝ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને સજ્જુ કોઠારી પર 35 થી વધુ ગુના દાખલ છે। 2 વાર ગુજ સિટોકના ગુના દાખલ કરવામાં આવ્યા છે। સજ્જુ કોઠારીએ ખંડણી, હત્યા વગેરે ગુના કરી રૂપિયા ભેગા કર્યા છે। આઈટી વિભાગે બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે, જેમાં માથાભારે સજ્જુ કોઠારીની મુશ્કેલીઓમાં વધારો થયો છે। ઈડી બાદ હવે આવકવેરા વિભાગની એન્ટ્રી થઈ છે। તેમાં કેટલી મિલકત બેનામી હેઠળ આવે છે તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આઈટીએ 31 મિલકતના નાણાં ક્યાંથી આવ્યા અને તેની તપાસ શરૂ કરી છે। માથાભારે સજ્જુ કોઠારીની ઈડીએ 31 મિલકત જપ્ત કરી હતી। સુરતમાં માથાભારે સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારી, ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ અને તેના પરિવારની અંદાજે રૂપિયા 4.29 કરોડની સંપત્તિ ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગત 27મી માર્ચે ટાંચમાં લીધી હતી। ઈડીએ મની લોન્ડરિંગ હેઠળ કાર્યવાહી કરી હતી। સુરત પોલીસે સજ્જુ કોઠારી વિરુદ્ધ ખંડણી, હત્યા, અપહરણ, રમખાણો, લૂંટ, જુગારના 6 કેસ નોંધ્યા હતા। 2 વર્ષ પહેલા તેની લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ધરપકડ કરવામાં આવી અને પછી પાછળથી ગુજ સિટોક ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ કેસના આધારે ઈડીએ સજ્જુ કોઠારી વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। कल 9 मई को दोपहर में कंट्रोल रूम में मोहम्मद आकिब मोहम्मद कोठारी का 100 नंबर पे कॉल आया कि 2 आदमी, एक सज्जू कोठारी और दूसरा यूनुस गुलाम मोहम्मद कोठारी, ये दोनों पिस्टल लेके उसके घर पे आए हैं और उसको मारने की धमकी दे रहे हैं। इस कॉल पे तुरंत पीसीआर, अठवा पुलिस स्टेशन के पीआई, लोकल जुडिक्शन के एसीपी, डीसीपी सभी लोग मौके पे तुरंत पहुंचे और मौके पे पहुंचे थे 2 आदमी। एक का नाम सज्जू कोठारी है जिसके ऊपर ऑलरेडी
31 गुनाह दर्ज हैं, जिसमें से 2 गुच्छे टोक के गुनाह हैं और दूसरा यूनुस गुलाम मोहम्मद कोठारी, ये दोनों भाई हैं और इस यूनुस के ऊपर 6 गुनाह है, जिसमें 1 गुच्छे टोक का गुनाह है। ये दोनों आदमी वहीं पे मिले और इनके जब इनको सर्च किया गया तो इनके कब्जे से 2 कंट्री मेड पिस्टल, एक पिस्टल में 5 राउंड और दूसरी पिस्टल में 7 राउंड बरामद हुए। दोनों पिस्टल कोक की हुई थी। आरोपी हैं उनको वहां से अटक करके और डिटेन किया गया, पूछताछ चढ़ाया गया। फर्दर पूछताछ की गई तो सामने आया कि जो फरियादी है उसने 50 लाख रुपए कुछ टाइम पहले लिए थे ब्याज पे और उसमें से 20 लाख रुपए उन्होंने वापस चुका दिए, लेकिन बाकी का पैसा वो चुका रहा था। आज उसको धमकाने के लिए आया था कि वो 20 लाख रुपए हैं वो तो ब्याज के हैं, उसके अलावा भी और ब्याज बाकी है और मुद्दल रकम है वो पूरी की पूरी बाकी है। थोड़े दिन पहले सज्जू कोठारी फरियादी की एक थार गाड़ी भी छीन के लेके गया था इसी ब्याज के मैटर में ही। तो दोनों आरोपियों को अटक किया गया। जब इसकी झड़ती तपास की गई तो जो आरोपी सज्जू कोठारी है उसकी जेब से 2 चाबियां मिली। एक चाबी जो फरियादी की थार गाड़ी है उसकी चाबी थी, तो थार गाड़ी को आज पंचनामा करके और रिकवर किया गया है। दूसरी चाबी जो है एक मर्सिडीज गाड़ी की चाबी है, उसके ओनर की हम लोग अभी तपास कर रहे हैं और फर्दर पूछताछ में जब सज्जू कोठारी और दूसरा जो यूनुस कोठारी है इन दोनों से पूछताछ की गई तो इन्होंने बताया कि उसी कॉम्प्लेक्स में जो जमरूक गली में शालीमार अपार्टमेंट है उसी में इसका यूनुस का घर है, वहां पे कुछ लाइव कारतूस और मैगजीन और रखी हुई है। तो वहां पे पंचों की हाजिरी में जब तपास की गई तो वहां पे 1 मैगजीन और 23 जितने लाइव राउंड और बरामद हुए। तो टोटल इनके जो आर्म्स एक्ट के तहत जो रिकवरी है वो 2 पिस्टल हुई है, 1 एक्स्ट्रा मैगजीन और 35 लाइव राउंड्स हैं वो रिकवर हुए हैं। एक गाड़ी जो फरियादी की इसने व्याजखोरी में छीन ली थी वो गाड़ी रिकवर हुई है। दोनों आरोपी जो हैं इनको अभी अरेस्ट किया गया है और आगे की पूछताछ पुलिस कर रही है। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ। સુરતમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક પછી એક નશીલા માદક પદાર્થોની હેરાફેરીઓના કિસ્સા સામે આવતા જ રહે છે। આજે ફરી પાછો સુરતમાં 50 લાખથી વધુનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સુરત શહેરમાં વારંવાર ગાંજો અને ડ્રગ્સ ઝડપાતો જ રહે છે, ત્યારે હવે એકવાર હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। સુરતમાં 50 લાખથી વધુનો ગાંજો પકડાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો। તો 2 ડ્રગ્સ પેડલરોની પણ ધરપકડ કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં સુરત પોલીસે ગાંજો ઝડપ્યો છે। 2 પેડલરો ગાંજો લઈને આવી રહ્યા હતા અને તે બાતમીના આધારે આ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। ગાંજો ક્યાં અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। ગુજરાત બહારથી આ ગાંજો લાવવામાં આવ્યો હતો અને સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં આ ગાંજાનું વેચાણ કરવામાં આવતું હતું। ગાંજા સાથે ઝડપાયેલ 2 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સુરતમાં ગાંજો તો ઝડપાયો, સાથે સાથે 10 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ પણ મળી આવ્યું છે। રાણી તળાવ ખાતેથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। અંદાજિત 100 ગ્રામ ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યું છે અને એક પેડલરની ધરપકડ કરી છે। પેડલર ડ્રગ્સ લઈને અલગ અલગ જગ્યાએ આપતો હતો અને તેની બાતમી પોલીસને મળી હતી અને તેની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત એક એવું શહેર છે જ્યાં અવારનવાર ડ્રગ્સ ઝડપાતું હોય છે અને પોલીસ કાર્યવાહી કરતી હોય છે। ડ્રગ્સને લઈને ગુજરાત પોલીસ સતત કામગીરી કરી રહી છે, ત્યારે આવા ડ્રગ્સ પેડલરોને પણ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે। ડ્રગ્સ સુરતમાં ટ્રેન મારફતે પણ આવતું હોવાની વાત સામે આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ। તમને જણાવી દઈએ કે પહેલાના સમયગાળામાં 2 મુલ્કો વચ્ચે હથિયારોથી લડાઈ ચાલતી હતી અને પછી બાયો વોર શરૂ થયો અને પછી સાયબર વોર શરૂ થયો અને આજના યુગમાં એના પછી હવે લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ડ્રોન, મિસાઇલ અને અત્યાધુનિક યુદ્ધ પોતોથી વોર શરૂ થયું છે, જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા યુદ્ધમાં એક મહત્વની વાત સામે આવી છે। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 6 અને 7મી મેના રાત્રે ઓપરેશન સિંદૂર દ્વારા યોગ્ય જવાબ આપ્યો હતો। ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાન અને પીઓકેના 9 આતંકવાદીના ઠેકાણા સંપૂર્ણપણે ધ્વસ્ત અને નસ્તો નાબૂદ કરવામાં આવ્યા હતા।
હવે ભારતના ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં 5 આતંકવાદીઓને ઠાર મરાયા છે. અત્યાર સુધી ચાલેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની લડાઈમાં અત્યાર સુધી પાકિસ્તાનમાં 5 આતંકવાદી જે મોસ્ટ વોન્ટેડ નામ લિસ્ટમાં સામેલ હતા તેમને ઠાર મારવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં ટોચના 5 આતંકવાદીઓને ઠાર માર્યા છે, જેમાં લશ્કરના આતંકી મુદસ્સર ખાડિયાનનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાની સેના દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જે યાદી સામે આવી છે તે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂર અઝહરના નજીકના લોકોને પણ ખતમ કરવાની પુષ્ટિ કરે છે. તે સમયે મોહમ્મદ યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદજી ઉર્ફે મોહમ્મદ સલીમ ઉર્ફે ગોસી સાહેબના હત્યાના સમાચાર પણ પ્રકાશમાં આવ્યા છે. આતંકવાદીએ જમ્મુ અને કાશ્મીરમાં ઘણા આતંકવાદી હુમલાઓને અંજામ આપ્યો હતો. તે ઇન્ડિયન એરલાઇન્સના IC-814 વિમાનના હાઈજેક કેસમાં પણ વોન્ટેડ હતો. તો આ હુમલામાં કયા આતંકવાદીઓ માર્યા ગયા છે? ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની વિગતો આ મુજબ છે. મુદસ્સર ખાડિયાન ખાસ ઉર્ફે મુદસ્સર ઉર્ફે અબુ જુંદા, લશ્કરે તૈયબા મરકઝ તૈયબાના ઇન્ચાર્જ મુરીદકે તેમના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાન સેનાએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. પાકિસ્તાનના આર્મી ચીફ અને પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમની અંતિમ યાત્રા સરકારી શાળામાં કાઢવામાં આવી હતી. તેનું નેતૃત્વ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન જાહેર કરાયેલ જમાત ઉદ દાવાના હાજીફ અબ્દુલ રૌફે કર્યું હતું. નમાઝ સમારોહમાં પાકિસ્તાનની સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના આઈજી હાજર રહ્યા હતા. હાફિઝ મોહમ્મદ જમીલ, જૈશ-એ મોહમ્મદ, મૌલાના મસૂદ અઝહરના મોટા સાળા, મરકઝ સુભાન અલ્લાહ બહવાલપુરના ઇન્ચાર્જ તે યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને જૈશ-એ મોહમ્મદ માટે ભંડોળ એકત્ર કરવામાં સક્રિયપણે સામેલ હતો. મોહમ્મદ યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદજી ઉર્ફે મોહમ્મદ સલીમ ઉર્ફે ગોસી સાહેબ, જૈશ-એ મોહમ્મદ, મૌલાના મસૂદ અઝહરના સાળા તે જૈશ-એ મોહમ્મદ માટે શસ્ત્રોની તાલીમ સંભાળતો હતો. જમ્મુ અને કાશ્મીરમાં ઘણા આતંકવાદી હુમલાઓમાં સામેલ IC-814 હાઈજેકિંગ કેસમાં વોન્ટેડ હતો. ખાલિદ ઉર્ફે અબુ અક્સા, લશ્કરે તૈયબા, જમ્મુ અને કાશ્મીરમાં ઘણા આતંકવાદી હુમલાઓમાં તે સામેલ હતો. તે અફઘાનિસ્તાનથી હથિયારોની દાણચોરીમાં પણ સામેલ હતો. તેમણે ફૈસલાબાદમાં દફનાવવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાન આર્મીના વરિષ્ઠ અધિકારીઓ અને ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનર હાજર રહ્યા હતા. મોહમ્મદ હસન ખાન, જૈશ-એ મોહમ્મદ, મુફ્તી અસગર ખાન કાશ્મીરીનો પુત્ર, જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર POKમાં જૈશનો ઓપરેશનલ કમાન્ડર હતો. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું સંકલન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ. દીકરી બીમાર, કાળા જાદુની શંકા. એક મહિલા પર 3 કુહાડીઓથી હુમલો કરવામાં આવ્યો. હત્યારાઓએ તેના ટુકડા કરી નાખ્યા. આ હત્યાનો કિસ્સો તમને પણ ચોંકાવી દેશે. ઝારખંડના ખૂંટી જિલ્લામાં ડાકણ શિકારનો એક ભયાનક કેસમાં એક મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. 4 આરોપીઓએ મહિલા પર ડાકણ હોવાનો આરોપ લગાવ્યો અને તીક્ષ્ણ હથિયારોથી તેની હત્યા કરી નાખી. આ ઘટના એક આરોપીની પુત્રીની બીમારીને કારણે બની હતી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી અને હત્યામાં વપરાયેલા હથિયારો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝારખંડના ખૂંટી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના એક ગામમાં 4 આરોપીઓએ ઘરમાં સૂતી એક મહિલાને ડાકણ કહી ક્રૂરતાથી હત્યા કરી દીધી. હત્યારાઓએ મહિલા પર એક પછી એક તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને તેના ટુકડા કરી નાખ્યા. આ ઘટના મુરહુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પત્રાડીહ ગામમાં બની હતી. આ સ્થળના રહેવાસી 4 આરોપીઓ બર્બરતાની બધી હદ વટાવી દીધી અને ઘરમાં સૂતી બુધની હુન્ની પૂર્તિ નામની મહિલા પર ડાકણ હોવાનો આરોપ લગાવીને તેની હત્યા કરી દીધી. કેસની માહિતી મળતા જ મુરહુ પોલીસ સ્ટેશનની પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેમની ઓળખ એટવા મુંડુ ઉર્ફે લોરસિંહ, એર્નિયસ ઓડેયા,
ગાંસા હાસા પૂર્તિ ઉર્ફે સેંગા અને પ્રવીણ મુંડુ ઉર્ફે ટકલો તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલ 3 તીક્ષ્ણ કુહાડીઓ અને 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીએ જે કહ્યું તે ખૂબ જ ચોંકાવનારું હતું. હકીકતમાં મરહુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી આરોપી એટવા મુંડુની પુત્રી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી. ઘણી જગ્યાએ સારવાર કરાવ્યા પછી પણ તે સ્વસ્થ થઈ શકી નહીં. એટવા મુંડુને શંકા હતી કે ગામમાં તેના પાડોશમાં રહેતો બુધની હુન્ની પૂર્તિ નામનો એક મહિલાએ કાળું જાદુ કર્યું છે. તેમનો આરોપ હતો કે તે દાકણ હતી. તેણે તેમની પુત્રીને બીમાર કરી હતી, જેના કારણે તેમની પુત્રી સ્વસ્થ થઈ શકતી ન હતી. આ અંધશ્રદ્ધાનો શિકાર બનીને એટવા મુંડુએ તેના અન્ય 3 મિત્રો સાથે મળીને બુધની હુન્ની પૂર્તિ નામની મહિલાને પાઠ ભણાવવા માટે તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. તે 3 કુહાડીઓ લઈને મહિલાના ઘરમાં ઘૂસ્યો. પછી દરવાજો બંધ કર્યા પછી ચારેય આરોપીઓએ સાથે મળીને મહિલા પર ડાકણ હોવાનો આરોપ લગાવ્યો અને તીક્ષ્ણ હથિયારથી કાપીને તેની નિર્દયતાથી હત્યા કરી. મેલી વિદ્યાના આરોપમાં થયેલી ક્રૂર હત્યાને કારણે ગામમાં હોબાળો મચી ગયો હતો. આ કેસની માહિતી મળતા જ મુરહુ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દરોડો પાડીને હત્યામાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ. હવે વાત કરીએ બિહારની. બિહારના દરભંગામાં એક ચકચારી ઘટના સામે આવી છે. એક ડાન્સરે ગુસ્સે થઈને 3 લોકો પર છરી વડે હુમલો કર્યો અને પેટમાંથી આંતરડા બહાર કાઢી નાખ્યા. બિહારના દરભંગામાં એક મહિલા નૃત્યાંગનાએ તેની છેડતી કરી રહેલા 3 યુવાનો પર છરી વડે હુમલો કરીને તેમને ઘાયલ કર્યા હતા. સ્વબચાવમાં મહિલાએ યુવાનો પર છરી વડે હુમલો કર્યો, જેમાં તે પોતે પણ ગંભીર રીતે ઘાયલ થઈ. હવે મહિલા અને એક યુવકની હાલત ગંભીર છે. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. બિહારના દરભંગામાં એક મહિલા નૃત્યાંગનાએ 3 યુવાનો પર છરી વડે હુમલો કરી તેમને ઘાયલ કર્યા. મહિલા નૃત્યાંગનાએ કહ્યું કે તેણે સ્વબચાવમાં યુવાનો પર હુમલો કર્યો કારણ કે તેઓ મહિલાને હેરાન કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં સ્વબચાવમાં તેણે 3 યુવાનોને છરી મારીને ઘાયલ કર્યા. કિસ્સો બિરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોખરામ ગામમાં એક કાર્યક્રમ પછી ટેમ્પોમાં પરત ફરી રહેલી 5 મહિલા ડાન્સર્સની શિવનગર ઘાટ ચોક પાસે કેટલાક યુવાનોએ છેડતી કરી હતી. આ દરમિયાન 3 યુવાનોએ મહિલા નૃત્યાંગનાના ખુશી યાદવના વાળ પકડીને ટેમ્પોમાંથી ખેંચી લીધી. આ પછી ખુશીએ પોતાને બચાવવા માટે છરીથી હુમલો પણ કર્યો. ખુશીના હુમલાથી 3 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. યુવકોના મારથી નૃત્યાંગના પણ બેહોશ થઈ ગઈ હતી. બધા ઘાયલોને સારવાર માટે દરભંગાના DMCHમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં મહિલા નૃત્યાંગના ખુશી યાદવ સહિત 4 લોકો ઘાયલ થયા હતા. છરીબાજી અને હુમલાની ઘટના બાદ મહિલા નૃત્યાંગનાને બેભાન અવસ્થામાં DMCHમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ખુશી યાદવ સાથે ઘાયલ થયેલા 3 યુવાનોમાંથી એક શિવમસિંહની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. તેના આંતરડા પણ બહાર આવી ગયા હતા, જેના માટે DMCHના ડોક્ટરોએ લગભગ 3 કલાક સુધી ઓપરેશન કર્યું અને બહાર નીકળેલા આંતરડાની સારવાર કરી. જોકે તેની હાલત હજી પણ નાજુક હોવાનું કહેવાય રહ્યું છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે. બેભાન અવસ્થામાં નૃત્યાંગના ખુશી યાદવે કહ્યું કે કેટલાક યુવાનો તેની સાથે છેડતી કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં પોતાને બચાવવા માટે તેણે છરી કાઢી અને હુમલો કર્યો. તે યુવકોને ઓળખતી ન હતી. ખુશીની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. નૃત્યાંગનાના સાથીદાર પ્રેમકુમારે જણાવ્યું કે જ્યારે તેમને માહિતી મળી ત્યારે તેમણે તેમની સાથે કામ કરતી અન્ય નૃત્યાંગનાઓ અને ઓર્કેસ્ટ્રાના માલિકને ફોન કર્યો, પરંતુ બધાના મોબાઈલ બંધ હતા. मतलब ये प्रोग्राम से आ रही थी ना, तो रास्ते में रुक करके मतलब 4-5 लोग जो है पहले अनाउंसर के साथ कुछ पुराना बात को लेकर के बात विवाद हुआ और ये जब उसको मना की, बोली कि हम लोग को लेट हो रहा है, घर जाना है, हम लोग को नींद लगा हुआ है, तो इसको गाली दे करके चुप कराया. तो उल्टा बदले में ये भी गाली दे दी और गाली दी तो इसको ऑटो से मतलब बाल पकड़ के खींच करके रोड पे मारा है. और उसका मारने के बाद ये अपना बचाव के लिए इसके साथ छेड़खानी किया और ये अपना बचाव के लिए जो है चाकू चलाई थी, जिसमें 5 लोग घायल हो गया और फिर वो लोग जो है बांस से इसको मारा है.
બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ. તો આ હતી અત્યાર સુધીના દેશમાં અને રાજ્યમાં અને અલગ અલગ જગ્યાએ બનેલી ચકચારી અને હૃદય દ્રાવક ઘટનાઓની વિગતવાર માહિતી. આવી જ બીજી ઘટનાઓ અને બીજા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.